ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું પાઉંભાજી। પાઉંભાજી બનાવવા માટે મેં અહીંયા 2 કાંદા લીધા છે, એને આપણે આ રીતે કટ કરી લીધા છે। અને 2 નાના નાના બટેટા લીધા છે, એને પણ આ રીતે આપણે સુધારી લીધા છે। અને 2 નાના રીંગણ લીધા છે, રીંગણને પણ આ રીતે આપણે ધોઈને લઈ લીધા છે। અને 1 ગાજર લીધું છે, એને પણ આપણે આ રીતે કટિંગ કરી લીધું છે। બીટ લીધું છે આપણે 1 નાનું, એને પણ કટિંગ કરી લીધું છે। ને કોબી લીધી છે આપણે 1 નાનું બટકું, એને પણ આ રીતે સંભાળી લીધી છે। અને ફુલાવર લીધું છે આપણે, અને લીલા વટાણા। તો હવે આપણે ગેસ ચાલુ કરી અને કુકર મૂકી દીધું છે, એમાં આપણે 2 ગ્લાસ પાણી એડ કરવાનું છે। હવે આપણે બધાય શાકભાજી નાખવાના છે। તો આપણે બધાય શાકભાજી એડ કરી દીધા છે। હવે આપણે નાખશું મીઠું। તો આપણે અડધી ચમચી મીઠું નાખીશું, અને આપણે 3 સીટી પડે ત્યાં સુધી બફાવા દેવાનું છે। વટાણાને આપણે અલગથી બાફી લેવાના છે, કે શાકભાજી આરે આપણા વટાણા બધાય બહુ બફાઈ જાય છે। વટાણાને બફાતા વાર નથી લાગતી, એટલે આપણે એને અલગથી બાફવાના છે। તો આપણા વટાણા બફાઈ ગયા છે સરસ। આ રીતે વટાણા તો જલ્દી બફાઈ જાય। તો આપણા વટાણા બફાઈ ગયા છે સરસ મજાના, અને આપણી શાકભાજી પણ સરસ બફાઈ ગઈ છે। તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે બફાઈ ગયેલું શાકભાજીને આમાં આપણે કાઢી લેવાનું છે। પાણી બહુ નથી આવવા દેવાનું, પાણી આપણે એમાં ને એમાં વધારેલું રહેવા દેવાનું છે। તો વટાણા પણ આપણે એક બાઉલમાં કાઢી લેવાના છે। તો આ રીતે આપણે ક્રશ કરી લેવાનું છે બધું શાકભાજીને। શાકભાજી આપણું સરસ બફાઈ ગયું છે, એટલે ક્રશ થઈ જાય જલ્દી। ઝીણું સંભારેલું હોય ને એટલે જલ્દી બફાઈ જાય। આ રીતે આપણે બધું ક્રશ કરી લેવાનું છે, ને પાણી અંદર રહેવા દઈએ ને તો આપણું શાકભાજી ઘામાં ન આવે। શાકભાજી આપણે નકરું કાઢીએ બાઉલમાં એટલે જલ્દી શાકભાજી ઘામાં આવી જાય ને જલ્દી ક્રશ થઈ જાય બધું। તો આપણે હવે વઘાર માટે અહીંયા લસણ લીધું છે, સૂકું લસણ, એને આપણે આ રીતે ક્રશ કરી લીધું છે। અને આદુને પણ આપણે સીણી લીધું છે। અને પાઉંભાજીનો મસાલો લીધો છે 2 ચમચી। 2 ચમચી આપણે મરચું લીધું છે, કાશ્મીરી લાલ મરચું। અને હળદર આપણે 2 ચમચી લીધી છે। 2 નાના કાંદા સુધારી લીધા છે, અને 3 મરચાં સુધારી લીધા છે, અને 2 ટામેટા, ને લીલા ધાણા પણ આપણે ઉપરથી એડ કરીશું। તો હવે આપણે વઘાર કરવા માટે આ કઢાઈ લઈ લીધી છે। તો હવે એમાં આપણે નાખશું 2 ચમચી ઘી। તમે બટર પણ એડ કરી શકો છો। ઘી નાખશું અને તેલ, 2 મિક્સ કરી લેશું। 1 ચમચો આપણે તેલ નાખીશું। તો આપણું તેલ આવી ગયું છે। હવે આપણે થોડુંક જીરું એડ કરીશું। 1 ચમચી આપણે
હિંગ એડ કરીશું. હવે આપણે લસણ એડ કરીશું. લસણ આપણું સડી જાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું. તો આપણું લસણ સરસ સુગંધ આવવા મળી છે. તો હવે આપણે મરચાં એડ કરીશું. તો આપણે કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે ધીમે ધીમે હલાવતું રહેવાનું. તો આપણો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે કાંદા એડ કરીશું. કાંદાને પણ આપણે સડવા દેવાના છે. કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું. તો આપણા કાંદા સરસ સુગંધ આવવા મળી છે ને સરસ ક્રશ થઈ ગયા છે. તો હવે આપણે આદુને એડ કરી દઈશું. એક ચમચી આપણે ભાજીનો મસાલો નાખીશું. એક ચમચી આપણે હળદર નાખીશું. એક ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખવાનું છે. સ્વાદ પ્રમાણે આપણી ગ્રેવી પ્રમાણે આપણે નમક એડ કરવાનું છે. કેમ કે આપણે શાકભાજીમાં તો નાખેલું જ છે એટલે એ પ્રમાણે આપણે નાખીશું. હવે આપણે ટામેટા નાખીશું. એક મિનિટ સુધી આપણે આને ઢાંકી દેવાનું છે. આપણા ટમેટા સરસ સડી જાય. તો આપણે 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને જોઈ લઈએ. સરસ રીતે આપણા ટમેટા સડી ગયા છે. હવે આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું. બે ચમચી. હવે આપણે શાકભાજીમાં પાણી બચ્યું હતું એ આપણે એડ કરીશું. હવે આપણે આ બાફેલું શાકભાજી નાખીશું. જરૂર પડે તો આપણે પાણી નાખવું જોઈશે. આપણા શાકભાજીનું પાણી બસેલું ઓછું હતું એટલે આપણે થોડું સાદું પાણી પણ નાખવું પડશે. આપણે 2 ચમચા પાણી નાખીશું. ને આ રીતે આપણે હલાવી લેવાનું છે. અને આપણે 2 થી 3 મિનિટ ઢાંકી દઈશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે વટાણા નાખીશું. વટાણા આપણે છેલ્લે નાખવાના છે. આપણા વટાણા ભાંગી ન જાય એ માટે. હજી આપણે 2 થી 3 મિનિટ રહેવા દઈશું. આપણી 3 મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો 1 ચમચી આપણે ઉપરથી ઘી નાખશું અને લીલા ધાણા નાખીશું. તો આપણી ભાજી તૈયાર છે. તો તમને કેવી લાગી મારી રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર
કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગી અમારી પાઉંભાજીની રેસીપી.